સાચું છે મામા. એ દેવ, હું કમટિયાન ધરમ બોલું ભલા માણા. ભલા ભલા. મારું આટલું સાંભળી ગયા અને કોઈક આજુબાજુ વાળાના કોકને મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા હોય અને ભલા માણા લઈ આવે એની પેઢી રે ચાંદો સૂરજ તા સુધી ઘરમાં જો દુઃખ આવવા દો હું કમટિયાન ધરમ નો એ ભલા મારી મોજીલી સરકાર, ભલા બાપ. પથ્થરની લકીર છે આ, ખાલી સાંભળીને મારો બાપલો ઓલા કાને કાઢી નાખવાના શબ્દ નથી બોલ્યો મારો ધવલા ભુવાનો મામો. હે એના શબ્દ સામું ધ્યાન દ્યો. જેની ઓટલા વાળી દુખી હોય ને એની મારો બાપલો ડુંગરા વાળી કોઈ દી સુખી હોય જ નહીં. આ માની લેવું તમારે. હે અને દુનિયાની માલિપા આજ મારી કમઢિયાની સરકાર એમ કે છે મારા આ શબ્દ જેના કાનમાં ગયા હોય ને વૃદ્ધાશ્રમમાં કોઈ દાદ કોઈના મા બાપ હોય જો પાછા તેડી આવે ધરતી માથે એની માથે જો સાયા ન કરે તો મારી મોજીલી સરકાર ન હોય બાપ. આ આપણો દેશ નથી. જગતની માલિપા કદાચ ગાંડા હોય તો ભલે જાઓ બાપ. દુનિયા રખડેલું ધરમ છું. ભલા ભલા. અને બધે આંબા વાવીને આવ્યો એટલે હવે કમડિયા વાળા કેરી ખાય છે. એ તો 9 મહિના ઉદરમાં રાખ્યો હોય ને એને જ ખબર હોય. દેવ રસિક ભુવા, તમે તમારી માને કાંઈ દુઃખ નહીં દીધું હોય ભલા માણા? હે દેવ? અને એનો સમય આવે તમને 5 દી 10 દી દુઃખ દે તમારાથી સહન નથી થતું ભલા માણા. મમ્મીના ઠેલા ભરો કા ઈ નહીં કા હું નહીં. આ એ દેશ નથી દેવ. મામા હાચું. એક તમારો માં અને તમારો બાપ ભલા માણા તમારાથી દુઃખી હોય. તમને દુનિયામાં કોઈ ખમા ન કે ભલા માણા. અને દેવ કોઈ ખમા કીધું ભલા માણા મને રાતે 2:30 વાગે બોલાવજો. જો 5 લાખ હોય છે ભલા માણા સાબિત ન કરી દો કે ખમા નથી તો ભલા માણા હું કમડિયાન ધરમ ક્યાં ગામતરો કરી ગયો. 14 વોટ જાય છે ભલા મારી મોજીલી સરકાર. ભલા એ જીઓ મારી કમઢિયાની સરકાર જીઓ. અને જાજા સમયે જો કે યુટ્યુબ ચેનલ ની અંદર મારું ગીત આવેલું છે મોજીલા મામાનું. જાજા સમય પછી મારા ધવલા ભુવાની સરકાર હાટું ગાવશું. કેવું? એ મોજીલા મામા, એ મોજીલા મામા, એ તારા ખીજડે નો બદ વાગે વાગે ઢોલ નગારા. એ આખા જગતમાં રાજ કરે જે આશિક છે તારા. તારા ભણાને અરે તારા ભણાને તું મોજ કરાવે જોવે દુનિયા સારી. એક મઢિયા વારા એ મોજીલા મામા. એ જીવો મારી કમઢિયાની સરકાર જીવો. સરકાર જીવો. વાહ સરકાર વાહ. એ તારા ખીજડે નો બદ વાગે વાગે ઢોલ નગારા. અને
ઈ સરકારને બાપ હે. અને એક મારી મનગમતી કડી બાઈ હે, આખી દુનિયાની અંદર આ જે ડાકલાની દુનિયામાં ફેમસમાં ફેમસ આ કડી મારી થયેલી છે ભાઈ રોહિતભાઈ. કોક કે મામાને ગુલાબ વાળું, કોક કે અતર વાળું, કોક કે સૌથી વધારે મામાને એમ કહેવાય છે ગાંજો વાળો. પણ હું કહું છું કે એનીથી વધારે મામાને વાલું હોય તો શું હે? ગુલાબ અતર આ તો મામાને વાલું જ છે. યુટ્યુબ ની અંદર બહુ હાઈલી છે આ મારી કડી. પણ મામાને સૌથી વધારે વાલું હોય તો એ મામાને ભાણો વાલો, એ ભાણાને મામો, મોજીલો મામો મારો, મોજીલો મામો, મોજીલો મામો. એ કર દે બેડા પાર મેરી મોજીલી સરકાર, કર દે બેડા પાર. એ જીવો મારી સરકાર, જીવો મારી સરકાર. એવા એક 200 રૂપિયા આપીને મોજીલા મામાને સાફો ચડાવે છે મારો બાપલો. જોરદાર તાલીથી વગાડી ગયો બાપ. 201 રૂપિયાથી મામાનો સાફો પહેરાવે છે. અને આને મારો બાપલો પાઘડી પહેરાવો ને તમારી પાઘડી ક્યાંય નમવા દે તો આ મારી કમઠિયાની સરકાર નો હોય. કમઠિયાની સરકાર. રસિક ભુવા, પુનિયા મામાનું કહે હા ભાઈ જગ્યા કરી દો ને થોડીક. ભાઈની વાત સાચી છે, કોઈને વધાવવા આવવું હોય તો આવવા દો. હા થોડીક જગ્યા રાખજો. રસિક ભુવા 501 રૂપિયા અમારા ભુવાજીની પાઘડીના મારો બાપલો. જોરદાર મારો બાપલો તાળીથી વધાવો મારો બાપલો. જય હો. હા મેલડી છે દેવ. ભલાય ભલાય. પણ અહીંયા જેવો ભાવ લઈને અત્યારે બધા ઊભા છે, બેઠા છે, વયા ગયા છે આવી રસિક ભુવા, એનું બધાનું ભલું થાય છે એવું કહું છું દેવ. ભલાય ભલા. ભાવ વિશ્વાસનું ધર્મ છે. પછી ધોઈના ધર્મલે બેઠું હોય તોય ભલે રસિક ભુવા, અને હોનાના સિંહાસને બેઠું હોય તોય ભલે, એને ધર્મ જ કહેવાય દેવ. જય હો બાપ જય હો. એક રામ ભરોસે 500 રૂપિયા આવે છે. પણ દેવ હા બા. કોઈ દી 4 દિવાલમાં ધૂણવાનું નથી બંધ ભાઈને રસિક ભુવા. જીઓ જીઓ. ખુલ્લામાં ધૂણવાનું છે, ખુલ્લામાં કહેવાનું છે. અને મેં રસિક ભુવા કોઈ દી કોઈ ઉપર લીંબુ ઉતાર્યું નથી ને કોઈ દી ઉતારવાનું નથી. જય હો બાપ જય હો. હા દેવ. જો મામા જો. હું અનોખું ધર્મ છું. કાંઈ ઘટે નહીં મામા. હા હું ગુરુવારે દર ગુરુવારે મેળો કરીને બેવું રસિક ભુવા. પણ આ દુનિયા કોઈ પાસે ઓપ્શન નથી. કમટિયા ગયો, મારા 25 પૈસા ગયા. આવવાનું, આનંદ કરવાનો, ખમા કરવાની, મજા કરવાની, હૈરાટી બોલાવાની. સૂર્યા સાચું ને? હા દર ગુરુવારે એની ડાકે જ રમવું ભલા માણા. ભલા. પણ દેવ ભલું થાય બધાયનું. જીઓ જીઓ. આ જેવો ભાવ વિશ્વાસ છે એમને એમ તો ન હોય. કાંઈ કહી છે નકર 50 જણા થોડા ભેગા આવે. સરકાર સાચી બાપ. નો આવે રસિક ભુવા. પણ આ શોભન વાળીએ જે આવશે એનું ભલું થાય એવું કમટિયાનું ધર્મ બોલું છું. જેવો બાપ જેવો. રૂપિયો વાપર્યો હોય છે ને એના 1000 થાય, 1000 વાપરાય છે એના લાખ થાય ભલામણા. અને જો એવું ભલામણા ન થાય, હું 100 કિલોમીટર કાપીને ભલામણા મેલડીના વ્યવહારે ન આવ્યો, કોઈક માણાના વ્યવહારે 29 31 જાહેર છે એમાં. એ મારી મોજીલી સરકાર. અને આ ગીતની મને ફરમાઈશ છે. હિન્દી ગીત નથી ગાતો સાહેબ, પણ આ જે મામાને દિલમાં રાખીને બેઠા છે ને એટલે આ શબ્દ ગાઉં છું. આ હિન્દી ગીત નો સમજતા, આ જે દિલમાં મામો વહતો હોય એના માટે છે. પણ કેવું? અરે એ દિલદારી યાદો મેં ડૂબા, એ મોજીલા મામા મારા.
તેરી મોજ ફગીરી મસ્ત મસ્ત મામા મોજ ફગીરી મસ્ત મસ્ત એ આ મારી મોદીની સરકાર આ મારી કમડિયાની સરકાર જ્યો 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 આ વાલા વાલા આ વાલા વાલા આ મારા પિયર ભાખર એ મને યાદ આવે આપણી પેલી મુલાકાત આ મામાને ગમતું ફૂલડું છે યાર આ મારી મોજીલી સરકાર આ કમઢિયા ગામમાંથી આ બારું આવેલું છે એટલે ગાવું પડે યાર એ મને યાદ આવે આપણી પેલી મુલાકાત એ મને યાદ આવે આપણી મામા પેલી મુલાકાત એ મેં તો તમને એ મામા મેં તો તમને રે એ જોયા તા મામા કમઢિયા રે ગા એ આ સરકાર આ સરકાર Mama, oh mama, oh mama, oh mama, oh mama, oh mama. Ah सरकार ah सरकार એવા વિજયભાઈ બાબુભાઈ જાદવ 500 601 રૂપિયાથી માં ભગવતીના માનવાને વધાવે છે અને મામાને પાઘડી પહેરાવે છે એક 200 રૂપિયાથી બીજી પાઘડી આવે છે મારો બાપલો મારી મોજીલી સરકારની આના પગમાં પડી જાવ ને સાહેબ તમારા ભાગ્યમાં ન હોય ની લખીને આપી દે આ ઈ મામો છે ભાઈ હે કે કોઈ કમઢિયાની માલિપા મારા વિશ્વાસે આવતો ને અદ્વૈચે કદાચ યમરાજ ઉભો રહી ગયો હોય ને સાહેબ કોઈનું એવું બનતા હોય એક્સિડન્ટ થાય કોઈ મારો બાપલો દુર્ઘટના થાય પણ તમે કમઢિયા જાતા હોય અને જો કમઢિયાની સરકાર કે મારા લગી આવતા હોય ને જો કદાચ રસ્તામાં એક્સિડન્ટ લઈ કોઈ વિધાતાના લેખની માથે મેખ મારી અને યમરાજા આડો ઊભો નો રહી જાવ તો હું મોજીલો મામો નો હોય હે ઈ કમઢિયાની સરકાર ભલાય ભલાય રસિક ભુવા દેવ એક જ વાત કરવી છે યો બાપ સાંભળતા હોય ને બસ એક જ વાત રસિક ભુવા દેવ ભલા ભલા એક તમારા મા બાપને દુખી ન કરતા એ હું કમઢિયાન ધર્મ કહેતો જાઉં છું યો બાપ એને દુખી કર્યા રસિક ભુવા આ દુનિયામાં એનો ક્યાંય રસ્તો નથી એવું ધર્મ તો બોલું ભલા માણસ મામા એને ડાઇનિંગ ટેબલ ઉપર જમવાનો ને તમે પાર્કિંગમાં જમો તો વાંધો નહીં હા સાંભળજો ભાઈ